હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટ વિભાગ ડી માં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન. મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે અવેલેબલ આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. 11 નામાના મૂળ તત્વોનું સોલ્યુશન આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે. મિત્રો વિડીયોને એન્ડ સુધી જો. વિડીયો ગમે તો લાઈક કરવા ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ ની જે ચેનલ છે એને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, કારણ કે જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે ધોરણ 11 નું એ માત્ર ને માત્ર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરે છે. ફટાફટ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ હોવી જોઈએ તમારા ફોનમાં, એ પણ તમારી આઈડીમાં. ઓકે, ધોરણ 11 નું વિભાગ ડી માં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન સ્ટાર્ટેડ ધીસ નાઉ ટાઈમ. નીચેના વ્યવહારોમાં બે અસર થાય છે તે સમજાવો. નીચેના વ્યવહારોમાં બે અસર થાય છે તે સમજાવો. પ્રકરણ 2 નું તમને ખબર છે, બે અસર એટલે કેવી અસર? વ્યવહારોની બેવડી અસર. કેવી અસર મિત્રો? વ્યવહારોની બેવડી અસર. બેવડી એટલે પીને આવે એને બેવડી નહીં મિત્રો, અહીંયા બેવડી એટલે અલગ થાય છે. જેમાં ઉધાર અને જમાની કિંમત મિત્રો સરખી હોય તો એને વ્યવહારોની બેવડી અસર એટલે કે બેવડી અસર કહેવામાં આવે છે. બે અસર એવું કહેવામાં આવે છે. કેટલાય નામ છે આમ તો. 25,000 રોકડ લાવી પ્રકાશે ધંધો શરૂ કર્યો. 25,000 પ્રકાશે રોકડ લાવીને ધંધો એનો શરૂ કર્યો છે. તો આ કેવા પ્રકારનો વ્યવહાર છે મિત્રો? તો કે આ રોકડ વ્યવહાર છે. કેવો? રોકડ આ વ્યવહાર છે. તો આને મેં આવી રીતે લખેલું છે. તમે લોકો તમારે સાહેબોએ, શાળાના સાહેબોએ જેવી રીતે કીધું હોય એવી રીતે લખી શકો છો. બંનેનો કહેવાનો મીનિંગ તો એક જ છે. આવું લખશો તો એ ખોટું તો નહીં પાડે મિત્રો, પણ તો હું ગેરંટી ના લઈ શકું, કેમ કે તમારા પેપર સ્કૂલ વાળા સાહેબ ચેક કરશે તમારા. ઓકે, તો એના માટે હું ગેરંટી ના લઈ શકું, પણ કહેવા તો આ જ માંગે છે. રોકડ ખાતું માલ મિલકત ખાતામાં આવે છે. એટલે રોકડ ખાતું શું? રોકડ ધંધામાં લાવી પ્રકાશે. એટલે ધંધામાં જો રોકડ આવે તો માલ મિલકતનો નિયમ તમને ખબર છે, આવે તો ઉધાર, જાય તો જમા. એટલે ધંધામાં રોકડ આવે છે તો રોકડ આવે તો ઉધાર થાય છે. ઓકે, તો આ ઉધાર થશે કેટલા? રૂપિયા 25,000 રૂપિયા. મૂડી ખાતું, મૂડી ખાતે જમા થાય છે મિત્રો, એટલે આપણે નીચે લખ્યું છે મૂડી ખાતું. મૂડી ખાતું એ વ્યક્તિગત ખાતામાં આવે છે અને માલિકે લાવે છે તે માટે જમા કરીશું. માલિક લાવે તો જમા. ઓકે, કેટલા રૂપિયા? તો કે 25,000 રૂપિયા એ આન્સર આવે છે. બીજા નંબરનો વ્યવહાર છે મિત્રો, અડધી રકમનો યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. અડધી રકમ યુનિયન બેંકમાં ભરીને આપણે બેંકમાં શું કર્યું? ખાતું ખોલાવ્યું છે. ઓકે, તો બેંક વ્યવહાર થશે અને આમાં શું થશે? રોકડ વ્યવહાર થશે. બે વ્યવહારો આની સાથે થવાના છે મિત્રો. એક તો બેંક વ્યવહાર થશે, બીજો સાથે થશે મિત્રો રોકડ વ્યવહાર. એ થવાનું છે. બેંક ખાતું અને રોકડ ખાતું આમાં આવશે. બેંક ખાતા એ વ્યક્તિ ખાતું છે અને જે રોકડ ખાતું છે આપણું એ કેવા પ્રકારનું ખાતું છે મિત્રો? એ છે માલ મિલકતનું ખાતું. કેવું? માલ મિલકતનું એ જે ખાતું છે. બેંક ખાતું વ્યક્તિગત ખાતું. વ્યક્તિ છે એમાં બેંક છે એ લાભ લેનાર છે અને એના લાભ લેનાર ખાતે આપણે ઉધાર કરીએ છીએ. આપણે ઉધાર જમાનો નિયમ વ્યક્તિ ખાતામાં, તો કે વ્યક્તિ જો હોય અને વ્યક્તિ ખાતો નિયમ આ કહે છે કે લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે મિત્રો જમા કરવાનો થાય છે. તો કેટલા રૂપિયા? 12,500 થાય છે. રોકડ ખાતુંમાં માલ મિલકત, રોકડ જાય છે. જો અડધી રકમની યુનિયન બેંકમાં આપણે ભરીએ તો આપણે યુનિયન બેંકમાં આપણે રોકડ આપવી પડે અને આપણાથી ધંધામાંથી રોકડ જાય છે તો જે રોકડ જાય તો જમા. કેટલા? તો કે 12,500.
ત્યારબાદ અલકા બ્રધર્સ માંથી 3600 નો માલ ખરીદ્યો. અલકા બ્રધર્સ માંથી 3600 નો માલ ખરીદ્યો તો તે ઉધાર વ્યવહાર. અલકા બ્રધર્સ માંથી ખરીદ્યો છે કેવો વ્યવહાર થશે મિત્રો? ઉધાર વ્યવહાર થશે. ખરીદ ખાતે માલ મિલકત ખાતું, માલ આવે તો ઉધાર, જાય તો જમા, એટલે ખરીદી થઈ છે આપણે. અલકા બ્રધર્સ માંથી ખરીદ્યો છે તો ખરીદ ખાતે માલ ઉધાર થશે, કેમ કે માલ આવે તો ઉધાર, જાય તો જમા, એટલે ઉધાર થશે. અને અલકા બ્રધર્સ ખાતે શું થશે મિત્રો? વ્યક્તિ છે એ અલકા બ્રધર્સ છે તે કેવી છે? કૃત્રિમ વ્યક્તિ છે મિત્રો. કૃત્રિમ વ્યક્તિ છે તે માટે લાભ આપનાર થયો. આપણને માલ આપે છે એટલે આપણે કોણ થયા? લાભ લેનાર થયા. અને અલકા બ્રધર્સ કોણ થયું? આપણને લાભ આપનાર થયું મિત્રો. તો લાભ આપનાર ખાતે આપણે હંમેશા જમા કરીએ છીએ તો અને આપણે રકમ લખી દઈશું 3600 અને 3600. એટલે એ વ્યવહાર મિત્રો કેવો થઈ ગયો છે? બે અસર થઈ છે. ઓકે, ઉધાર પણ સરખું, જમા પણ સરખું. એ માટે વ્યવહારોની બેવડી અસર કહેવામાં આવે છે, તો વ્યવહારોની ડી અસર કહેવામાં આવે છે. ચોથા નંબરનું આપણે જોઈએ. પ્રવીણને 1000 નો માલ વેચ્યો. પ્રવીણે 1000 નો માલ વેચ્યો. આપણે એને વેચ્યો છે, માલ વેચ્યો છે, એટલે ઉધાર વ્યવહાર મિત્રો થાય છે. ઉધાર વ્યવહાર કેમ આ થાય છે તમને એ પણ સમજાવી દઉં. જો જે વ્યવહાર છે એમાં રોકડનો ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ આપેલું હોય તો એ મિત્રો ઉધાર વ્યવહાર થાય એવું કહેવાય. તો પ્રવીણ ખાતે એ વ્યક્તિગત ખાતું છે અને વેચાણ ખાતું છે, માલ મિલકત ખાતું છે. બરાબર, તો વ્યક્તિ ખાતુંમાં પ્રવીણ કોણ થયો? લાભ લેનાર થયો. તો આપણે ખબર છે વ્યક્તિ ખાતાનો નિયમ, તો કે લાભ લેનાર ખાતે આપણે ઉધાર કરીએ છીએ અને લાભ આપનાર ખાતે આપણે જમા કરીએ છીએ. તો આ પણ છે લાભ લેનાર છે. તો આના ખાતે આપણે શું કરીશું મિત્રો? તો કે ઉધાર કરીશું. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. વેચાણ ખાતું માલ મિલકત ખાતું છે. માલ જાય તો મિત્રો જમા થાય છે, માલ આવે તો ઉધાર થાય છે. એટલે આમાં અહીંયાથી માલ જાય છે તો શું થાય? જમા થાય. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. આટલું સરળ રીતે કોઈ સમજાવતું નથી. કેટલી સરળ રીતે તમને ખબર પડે છે મિત્રો. ભલે થોડુંક વિડીયો લાંબો થઈ જશે, કઈ વાંધો નથી, પણ બધી મિત્રો ખબર પડે છે ને કે કમેન્ટમાં જણાવો ફટાફટ. કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો પણ કમેન્ટ જણાવો. આ કમેન્ટ મિત્રો ખુલ્લી છે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને પબ્લિક માટે છે. આ કમેન્ટ ભરી નાખો મિત્રો. તમારાથી જેટલી થતી હશે એટલી કમેન્ટ કરો, કોઈ વાંધો નથી. આપણે એનો રિપ્લાય પણ આપીશું. બીજા નંબરનું આપણે સ્ટાર્ટ કરીએ અને તે પહેલા મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, અને આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર તો જો તમે નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે સબસ્ક્રાઇબ અને લાઈક કરો છો એથી અમને ખૂબ જ મોટિવેશન મળે છે મિત્રો. તો જરૂરથી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને હા, આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, કેમ કે એને જો ગાળાનું એસાઇનમેન્ટનું સોલ્યુશન ના મળ્યું તો બિચારો ફેલ થઈ જશે. એને ફેલ ના થવા દેશો મિત્રો. આ સોલ્યુશન એને શેર કરો. બીજા નંબરનું વ્યવહાર શું કહે છે જાણીએ જરા, જોઈએ જરા. નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે સમજાવો. દ્વિઅસર, બેવડી અસર, આહા શું નામ છે. પહેલો વ્યવહાર એમાં આવો આપેલો છે તો કે 900 નો માલ વિનય એન્ડ સન્સ ને પરત કર્યો. વિનય એન્ડ સન્સ ને આપણે પરત કર્યો છે, એટલે આવાજ ગુંજી રહ્યો છે મારો. એટલે 900 નો માલ આપણે વિનય એન્ડ સન્સ ને આપણે પરત કર્યો છે. તો ઉધાર વ્યવહાર, કારણ કે તમને મેં પહેલા કીધું કે રોકડનો ઉલ્લેખ થયો નથી અને વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય તો એને મિત્રો ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. ઉધાર વ્યવહાર વિનય એન્ડ સન્સ ને ખાતે આપણે લખીશું ઉધાર, કેમ કે એ કોણ છે? લાભ લેનાર હતો મિત્રો અને છે હજુ પણ.
અને ખરીદ ખાતે મિત્રો શું થાય છે, જેમાં આપણે ખરીદેલો હતો અને હવે આપણે એને પરત કરીએ છીએ, એટલે આ આપણો લાભ લેનાર થઈ ગયો, આપણે લાભ આપનાર થઈ ગયા. એક માલ મિલકત છે, માલ આપણાથી જાય છે તો આપણાથી માલ જમા થશે, લાભ લેનાર ખાતે ઉધાર થશે, અને માલ મિલકત ખાતે વ્યક્તિ ખાતે એ તો તમને ખબર પડી ગઈ પહેલા જ. લાભ લેનાર ખાતે ઉધાર, માલ જાય તો જમા. કેટલા 900 રૂપિયા વ્યવહાર પૂરો. આટલો ઇઝીલી વ્યવહાર હતો. 6400 નો માલ વેચ્યો, 6400 નો. અને હા, જો તમને આ બધું એચડી માં દેખાતું ના હોય, સારા અક્ષરમાં દેખાતું ના હોય, તો વિડીયોને એચડી જરૂરથી કરી દેજો મિત્રો, જેથી આ કંઈક સરસ રીતે દેખાય તમને. વિડીયોમાં ફૂલ એચડી રાખો. રોકડ વ્યવહાર, રોકડ ખાતે અને વેચાણ ખાતે. ઓકે, 6600 નો માલ વેચો. રોકડ વ્યવહાર કેમ છે મિત્રો, હવે તમને આ સમજાવું. આ રોકડ વ્યવહારમાં કેમ લખેલું છે, તો કે અહીંયા જે તમને દેખાય છે આમાં ક્યાં રોકડનો ઉલ્લેખ છે વ્યવહારમાં, તો કે નથી. કોઈ વ્યક્તિનો ઉલ્લેખ છે, તો કે નથી. અને જો આમાં વ્યક્તિનો ઉલ્લેખ હોત કે રાજેશને 6400 નો આપણે માલ વેચ્યો, તો આ વ્યવહાર મિત્રો ઉધાર વ્યવહાર થઈ જાત. પણ અહીંયા વ્યક્તિનો નામનો ઉલ્લેખ ન હોવાથી આપણે એને શું ગણીશું, રોકડ વ્યવહાર ગણીશું. કેમ કે જો વ્યક્તિનું નામ ના હોય અને રોકડનો પણ ઉલ્લેખ ના હોય તો એને આપણે રોકડ ગણીશું. રોકડનો ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ ના હોય તો આપણે એને રોકડ વ્યવહાર ગણીશું. અને રોકડનો ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ પણ હોય તો પણ આપણે એને રોકડ વ્યવહાર જ ગણીશું. અને એનું નામ ના હોય અને વ્યક્તિનું નામ હોય તો આપણે એને ઉધાર ગણીશું મિત્રો. અને વગેરે જો બેંકમાંથી એ વ્યવહાર થતું હોય તો એને બેંક વ્યવહાર કહેવામાં આવે છે. વિશિષ્ટ વ્યવહાર અલગ ખાતામાં આવે છે મિત્રો. રોકડ ખાતું, માલ મિલકત ખાતું, રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. એટલે અહીંયા રોકડ આવી શું છે, માલ વેચ્યો છે, માલનું વેચાણ થાય છે મિત્રો. તો માલ વેચીએ ત્યારે આપણી પાસે રોકડ મિત્રો આવે છે, આપણા ખીચા ભરાય છે, એટલે શું આવશે, રોકડ ખાતે મિત્રો ઉધાર થશે. કેટલા, 6400 રૂપિયા રોકડ ખાતે ઉધાર થશે. વેચાણ ખાતે માલ મિલકત ખાતું છે, એ પણ મિત્રો માલ મિલકત ખાતું છે. આમાં માલ જાય છે તો માલ જાય તો શું થાય મિત્રો, જમા થાય છે. માલ જાય તો જમા થાય છે. કેટલા, 6400. બંને બાજુ 6400 દેખાય છે, 6400. તો વ્યવહારની કેવી અસર થઈ છે તમારે કોમેન્ટમાં મિત્રો જણાવો છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં મિત્રો, ફટાફટ વિડીયોને લાઈક, ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ફટાફટ કરો. અને આખા ગાલા અસાઇનમેન્ટ આ સોલ્યુશનની પીડીએફ લેવા માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ત્રીજા નંબરનો વ્યવહાર છે કે 5400 નું વીજળીનું બિલ આપણે ભર્યું છે. 5400 નું વીજળીનું બિલ આપણે શું કર્યું છે, ભર્યું છે. તો આપણી રોકડ શું થાય મિત્રો, જાય છે. રોકડ ખાતે શું જશે મિત્રો, જમા થશે. વીજળીનું બિલ ભર્યું છે તો વીજળીનું બિલ એક ખાતું આવી જશે. વ્યવહાર આપણો કેવો છે, રોકડ વ્યવહાર છે. કેમ છે મિત્રો, હવે આપણે એ સમજીએ કે આપણે રોકડ વ્યવહાર છે આ એક કેવી રીતે કહી શકીએ છીએ. તો કે અહીંયા રોકડનો ઉલ્લેખ છે, તો કે નથી. કોઈ વ્યક્તિનો ઉલ્લેખ છે, નથી. વ્યક્તિનો ઉલ્લેખ હોત તો આ ઉધાર થઈ જાય, પણ નથી. તો આ વ્યવહાર મિત્રો રોકડ વ્યવહાર તરીકે ઓળખવામાં મિત્રો આવે છે. રોકડ વ્યવહાર વીજળી બિલ ખાતે ઉધાર, વીજળી બિલ ખાતે ઉધાર થાય છે, પણ આ ઉપજ ખર્ચનું છે ખાતું, ઉપજ ખર્ચનું ખાતું છે. વીજળી બિલ એ ઉપજ ખર્ચ ખાતામાં આવે છે અને ખર્ચ થાય તો ઉધાર થાય. કેટલા, તો 5400 રૂપિયા થાય છે. રોકડ ખાતે એ માલ મિલકત ખાતામાં આવે છે. રોકડ જાય તો મિત્રો શું થાય, જમા થાય. માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ થાય, નુકસાન થાય તો ઉધાર, નફો થાય, ફાયદો થાય, આવક થાય તો જમા. અને વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. સિમ્પલ નિયમો છે, યાદ રાખવા સૌથી સહેલા છે. થઈ ગયું. ત્યારબાદ જોઈએ આના પછીનો વ્યવહાર શું કહે છે આપણને, તો 26500 નો
યંત્ર ખરીદ્યું. આપણે શું કર્યું? 26,500 નું આપણે યંત્ર મિત્રો ખરીદ્યું છે. 26,500 નું આપણે જ્યારે મિત્રો યંત્ર ખરીદીએ તો આ જે વ્યવહાર થયો છે એમાં મિત્રો તમને દેખાતો હશે રોકડનો ઉલ્લેખ થયો છે? નથી થયો. કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થયો છે મિત્રો? નથી. એક મિનિટ આપણે જોઈએ. ઓકે, ઓ શિટ, એક મિનિટ, આપણે ક્યાં ગઈ પીડીએફ? આવી રીતે મિત્રો તમને બધી પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવી છે આપણી યુટ્યુબ ચેનલ પર. જો તમે 50 રૂપિયા ઓનલાઈન કરશો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર આ બધી પીડીએફ જે અત્યારે બની ગઈ છે ને જે પણ બનવાની બાકી છે એ બધી પીડીએફ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. જોઈ લઈએ વિભાગ બી. ઓકે, આ ગયા 5400 નું 26,500 સોરી, હા 26,500 નું યંત્ર ખરીદ્યું. શું કર્યું આપણે? 26,500 નું યંત્ર આપણે ખરીદ્યું. તો આ મિત્રો રોકડ વ્યવહાર છે, કારણ કે આમાં રોકડનો ઉલ્લેખ નથી અને વ્યક્તિનો ઉલ્લેખ નથી. તો આ શું થઈ ગયો? રોકડ વ્યવહાર થઈ ગયો. આમાં એક આવે છે યંત્ર ખરીદ્યું. તો આ યંત્ર શું કે ધંધામાં આવે છે. ધંધામાં આવે છે તો આ યંત્ર ખાતે આપણે મિત્રો ઉધાર કરીશું અને આપણે ઉધાર કરીશું તો યંત્ર ખાતું શેમાં આવે છે? માલ મિલકતમાં આવે છે. કોણ? તો કે યંત્ર ખાતું એ માલ મિલકતમાં મિત્રો આવે છે. તો માલ મિલકતમાં આવે તો મિત્રો તમને તો પહેલા તો ખબર જ છે, આવે તો મિત્રો ઉધાર થાય છે. મારો અવાજ છે ગુંદર છે. હલો 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 હલો, આવે છે મિત્રો અવાજ? હલો હલો. 26,500. ઓકે, અને રોકડ ખાતું છે એ માલ મિલકત રોકડ જાય તો મિત્રો જમા થાય છે. રોકડે જાય છે તો એ જમા થાય છે. કેટલા? 26,500. ત્રીજા નંબરનું આપણે જોઈએ મિત્રો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો. તો જરૂરથી એક તમે કોલ કરીને મેળવો. આખા ગાલા એસએમનું સોલ્યુશન એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન, જે તમારી પોતાની પણ છે મિત્રો. તો જરૂરથી કોલ કરીને એ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવો. જેનો નંબર છે મોબાઈલ નંબર એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. અને ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ઓન ધી સ્પોટ સબસ્ક્રાઇબ, ઓન ધી સ્પોટ વિડીયો લાઈક. વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયો લાઈક કરજો, કેમ કે આપણે જે આ એક વિડીયો નથી બનાવ્યો, આના પહેલાના બધા વિડીયો બની ગયા છે. આના પહેલાના મિત્રો તમે નીચે પ્લેલિસ્ટો આપેલી છે બધા વિડીયોની, એ પ્લેલિસ્ટની જે લિંકો છે એના પર ક્લિક કરીને બધી જે પ્લેલિસ્ટો છે મિત્રો એ તમે જોઈ શકો છો. ત્રીજા નંબરનું જોઈએ આપણે. નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે જણાવો. નીચેના જે વ્યવહારો છે એમાં કઈ બે અસર થાય છે આપણે જણાવવાનું છે. પ્રણવે 8,500 નો કોસ્ટ ચેક આપ્યો. આના નીચેનું છે આપણે બધું ખોટું લખેલું છે વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરવા માટે. આનો ઉત્તર છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. એના માટે આપણે આ ખાલી રાખ્યું છે. આટલું બધું ભણાવ્યા પછી તમે જો એક આન્સર ના આપી શકો મિત્રો, તમે કઈ કામના નથી મિત્રો. અને આ તમને આ પણ કહી દઉં, જો તમે આટલા સુધી વિડીયો જોવો છો તો તમે બહુ કામના છો. પછી તમે કમેન્ટ કરો સાહેબ શું કહેવા શું માંગો છો, તમે કામના છીએ કે નથી? કેમ કે જો તમે આ વિડીયો જોવો છો ને મિત્રો, તમે ભણવા માટે આવ્યા છો. અને ભણવા માટે જે વિદ્યાર્થી આવે છે ને એ ટોપર જ આવે છે અહીંયા. કેમ કે જેને ભણવાની ચિંતા હોય છે એ જ આપણા વિડીયો જોવે છે. નહીં તો ભાઈ મસ્ત સૈયારા તું તો લગાવીને બેઠી ગયા હોત, સૈયારા કરત, રીલ જોતા હોત આપણે ઇન્સ્ટાગ્રામમાં. તો મિત્રો વાતને સમજો. પ્રણવે 8,500 નો કોસ્ટ ચેક આપ્યો. આ વ્યવહાર તમારે કોના ખાતે ઉધાર કરવાનું છે, કોના ખાતે જમા કરવાનું છે, કમેન્ટમાં જણાવવાનું છે મિત્રો. ફટાફટ કમેન્ટ ભરી નાખો. સ્કીપ કરીશું આને. બીજા નંબરનો વ્યવહાર છે. નીલમે 1,500 નો માલ પરત કર્યો. નીલમે
આપણને 1500નો માલ મિત્રો પરત કર્યો છે. તો ઉધાર વ્યવહાર થઈ જાય, ઉધાર વ્યવહાર આ થઈ જાય. ઓકે, તો ઉધાર વ્યવહારમાં આપણે જોઈએ કે વેચાણ પરત ખાતે, વેચાણ પરત ખાતું છે શેમાં આવે છે મિત્રો? માલ મિલકતમાં આવે છે. માલ પાછો આવે તો ઉધાર કેટલા? 1500 નીલા ખાતે થાય છે. વ્યક્તિ ખાતાનો નિયમ આ કહે છે કે લાભ આપનાર ખાતે આપણે શું કરીશું? તો કે જમા કરીશું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે રૂપિયા 1260 એટલે કે 1260ની સ્ટેશનરી આપણે ખરીદી છે.
તો મિત્રો જોઈએ 5મા નંબરનો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે સમજાવો. તો કે આન્સર આવો જ છે. તો કે 15,000ની લોન સુખદેવને આપી. શું છે કે 15,000ની લોન આપણે સુખદેવને આપી. તો કે રોકડ વ્યવહાર છે, કારણ કે રોકડનો ઉલ્લેખ નથી, કેમ કે લોન હોય મિત્રો તો બેંકનો એક વ્યવહાર આવે છે અને એમાં આપણે રોકડ વ્યવહાર એને ગણવામાં આવે છે. ઓકે, સુખદેવનો છે તો સુખદેવ એ વ્યક્તિ છે. લાભ લેનાર ખાતે ઉધાર 15,000 રોકડ ખાતે છે તો એક માલ મિલકત થશે કે માલ મિલકત ખાતામાં આવે છે એ રોકડ ખાતું, અને માલ મિલકત ખાતું હોય તો એનો નિયમ આ કહે છે કે માલ જાય તો મિત્રો શું થાય છે, માલ જાય તો એ માલ મિત્રો જમા થાય છે. કેટલા? તો કે 15,000. બીજું 22,200માં કમ્પ્યુટર ખરીદ્યો. 22,200માં આપણે શું ખરીદ્યું છે મિત્રો? કમ્પ્યુટર આપણે ખરીદ્યું છે. તો કે રોકડ વ્યવહાર મિત્રો આ કહેવામાં આવશે, કેમ કે ખરીદી કરી છે, રોકડા આપીને ખરીદી કરી છે, એમાં પણ કોઈ ઉલ્લેખ છે કે આપણે રોકડમાં ખરીદ્યું છે, કોઈ વ્યક્તિનું નામ છે નથી, તો આ વ્યવહાર કેવો થયો મિત્રો? રોકડ આ વ્યવહાર થાય છે. ઓકે, ખરીદ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતું એ માલ મિલકત ખાતામાં આવે છે ને માલ આવે તો ઉધાર. રોકડ ખાતું એ પણ માલ મિલકત ખાતામાં આવે છે ને રોકડ જાય તો જમા. કેટલા? 22,200. ત્રીજો વ્યવહાર કંઈક આવો છે. ત્રીજો, વિમલને 8,400નો ચેક આપ્યો. તો કે વિમલ એ લાભ લેનાર થઈ ગયો અને અહીંયા ચેક આપ્યો છે, રોકડ પણ જાય છે. ઓકે, તો આપણે વ્યક્તિનું નામનો ઉલ્લેખ નહીં કરશું, કેમ કે અહીંયા બે વ્યવહાર થાય છે, બેંક વ્યવહાર અને એક રોકડ વ્યવહાર થાય છે. ઓકે, આપણે રોકડા જાય છે અને બેંક લાભ લેનાર થઈ ગઈ. તો અહીંયા બેંક ખાતે વ્યક્તિ છે, લાભ લેનાર ખાતે મિત્રો ઉધાર થશે અને રોકડ ખાતે માલ મિલકત ખાતું છે, રોકડ જાય તો મિત્રો જમા થશે. ઓકે, ત્યારબાદ આપણો 4થા નંબરનો જે પ્રશ્ન છે એ જોઈ લઈએ. લાસ્ટ 21,000 બેંકમાં ભર્યા. તો કે બેંક વ્યવહાર અને રોકડ વ્યવહાર થશે. બેંક લાભ લેનાર ખાતે ઉધાર 21,000 અને રોકડ ખાતે માલ મિલકત ખાતું, રોકડ જાય તો જમા 21,000. શૂન્ય ઉમેરવાનું રહી ગયું, એને ઉમેરી દીધું તમે. ઓકે, તો આથી આપણું સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત મિત્રો માત્ર ₹50 છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો.